ભરૂચમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ। ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ પણ કર્યું મતદાન ગરમી છતાં મતદાનની ઊંચી ટકાવારીની આશા વ્યક્ત કરી। જિલ્લામાં વિવિધ મતદાન કેન્દ્રો પર પૂરતી વ્યવસ્થાઓ છે। તંત્ર દ્વારા પણ શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન માટે કડક બંદોબસ્ત ગોઠવાયો છે। મારો મત મારો અધિકાર ગુજરાતમાં આજરોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે અને એમાં પણ ભરૂચ જિલ્લામાં જિલ્લા પંચાયતની 34 સીટો પર, તાલુકા પંચાયતની 182 સીટો પર અને ભરૂચ, અંકલેશ્વર, આમોદ અને જંબુસર નગરપાલિકાની ચૂંટણીઓ પણ આજે મતદાનનો દિવસ છે। મારા ભરૂચ જિલ્લાના સમગ્ર મતદાર ભાઈઓ બહેનોને મારી નમ્ર અપીલ છે કે આપનો મતદાનનો અધિકાર વંચિત ના રહેવો જોઈએ। આપનો મતદાન કરવું એ આપની પવિત્ર ફરજ છે અને આજે આપ સૌ આપના પરિવારના સભ્યો સાથે, આપના મોહલ્લાના લોકો સાથે, આપની સોસાયટીમાં રહેતા લોકો સાથે આપ મતદાન મથકે પહોંચો અને મોટી સંખ્યામાં મતદાન કરી અને વિકાસને મત, જન સમર્થન જેને છે એવા વિકાસને મત અપાવી આપના ઉમેદવારને જંગી બહુમતીથી વિજયી નીવડો એવી અપેક્ષા, એવી અભિલાષા સાથે ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।